આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. चक्रवर्ती पद संपदा, गौरव गाथा छोड़, सबका स्वामी चल दिया, सबसे नाता હે રઘુકુળના ગૌરવ, જીવનભર તમે વશિષ્ઠના ચરણોમાં અર્ધ્ય અર્પિત કરીને ચરણ વંદના કરતા રહ્યા, પરંતુ આજે વશિષ્ઠ તમારા ચરણોમાં શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરવા આવ્યો છે. તમે આ જન્મમાં સંપૂર્ણ રૂપથી તમારા ધર્મનું પાલન કર્યું છે. તમારી પ્રજાને તમે બાળમાની પિતાની જેમ પ્રેમ કર્યો છે, જન કલ્યાણના કાર્યો કર્યા છે અને રાજાનું કર્તવ્ય પૂરું કર્યું છે. દેવાસુર સંગ્રામમાં દાનવ શક્તિ પર વિજય મેળવીને એ સિદ્ધ કરી દીધું કે પોતાના બળ અને પરાક્રમથી માનવ દેવતાથી પણ ઊંચું સ્થાન મેળવી શકે છે. આજે તમારા પૂર્વજો બહુ જ ગર્વથી જોઈ રહ્યા છે કે તમે તમારી સૂર્યવંશની કીર્તિને વધારીને તમારા પૂર્વજોનું ઋણ ચૂકવી દીધું છે. ઇતિહાસમાં તમારું નામ પણ રઘુ, ઇક્ષ્વાકુ અને ભગીરથ સમાન જ બહુ માનથી લેવામાં આવશે. માતાની મમતા સંસારમાં હંમેશા પ્રખ્યાત હોય છે, પણ પુત્ર વિયોગમાં તમારા પ્રાણ આપીને તમે પિતાના પ્રેમનું આ જગતમાં એક એવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે જેની અમર ગાથાના ત્રણેય લોકોમાં યુગો યુગો સુધી વખાણ થતા રહેશે. હે મહાત્મા, મારા પ્રણામ સ્વીકાર કરો. હે સમ્રાટ, હું તમારા ચક્રવર્તી રાજ્યના સઘળા રાજ્ય અધિકારી, સામંતો અને રાજાઓ તરફથી તમારા ચરણોમાં પુષ્પાંજલિ અર્પિત કરું છું. તમારી આજ્ઞાના પાલનમાં જ્યારે જ્યારે મારાથી કોઈ ભૂલ થઈ, તમે ઉદારતાથી મને ક્ષમા આપી છે.
પણ હું તમારી અંતિમ આજ્ઞાનું પાલન નથી કરી શક્યો. એ અપરાધ માટે તમે ન તો મને દંડ આપ્યો કે ન ક્ષમા આપી. હે બાળ મિત્ર, શક્ય હોય તો મને માફ કરી દેજો. आत्म पंछी बिन तन पिंजरा कोई मोल न पावे हो जिय बिन देह ज्योति बिन दिवरा माटी कहलावे हो जीर्ण देह का जर जर पिंजरा पंछी को नहीं भावे हो जिस पिंजरे को छोड़े उसमें लौट बहुरी नहीं आवे हो आत्म पंछी बिन तन पिंजरा कोई मोल न पावे हो आत्म पंछी बिन तन पिंजरा कोई मोल न पावे हो ગુરુદેવ, અત્યારે સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે મહારાજના અગ્નિ સંસ્કાર કોણ કરશે? શાસ્ત્રના વિધાન અનુસાર પુત્રને જ પિતાના અંતિમ સંસ્કાર કરવાનો અધિકાર છે. જેમના 4 તેજસ્વી પુત્રો ધરતી પર વિદ્યમાન હોય એવા પુણ્યાત્મા પિતાના અગ્નિ સંસ્કાર એના કોઈ પણ પુત્ર વગર કરવા ઉચિત નહીં હોય. પણ આ 4 માંથી અહીં કોઈ પણ ઉપસ્થિત નથી. શ્રી રામ અને લક્ષ્મણ વનમાં ગયા છે. કુમાર ભરત અને શત્રુઘ્ન પણ બહુ જ દૂર કોઈ બીજા દેશમાં છે. સંદેશો મોકલી બોલાવવામાં સમય લાગશે. ત્યાં સુધી મહારાજના શવને રાખવું શું ઉચિત રહેશે? અવશ્ય ઉચિત રહેશે. મહારાજ દશરથ જેવા પ્રતાપી ધર્મપરાયણ રાજાને એમને તેમના પુત્ર દ્વારા અપાયેલા અગ્નિદાન અને પિંડદાનના પુણ્ય પરથી વંચિત નહીં રાખવા જોઈએ. રાજવૈદને કહેવામાં આવે કે એ મહારાજના શરીરને એવા ઔષધિયુક્ત તેલના મહાપાત્રમાં રાખે જેથી કોઈ પ્રકારની ક્ષતિ ના થાય. જે આજ્ઞા ગુરુદેવ. ભરત અને શત્રુઘ્નને શીઘ્ર બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવે. જે આજ્ઞા પૂજ્યવર. ગુરુદેવ, બીજો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી નવા રાજ્યનો રાજ્યાભિષેક ના થઈ જાય ત્યાં સુધી રાજ્યનું શાસન કેવી રીતે ચાલશે? જેવી તર્યા માતેનો પગ પર પિતાનો છાયો ના હોય તેમ પુત્ર અનાથ અને નિરાશ હોઈ જશે. રાજા હિમનગર કે પ્રજામાં રાજકતા ફેરી લાગી જશે. ન્યાયની શક્તિ પ્રજા પર લાગુ કરવાના અભાવથી અપરાધ વધવા લાગે છે. જેના દેશમાં અરાજકતા હોય ત્યાંના લોકો ઘરના દરવાજા ખોલીને સુખેથી સૂઈ ના શકે.
વિદેશ જવાવાળા વેપારી કુશળતાથી યાત્રા નહીં કરી શકે. રાજા વગર સજ્જન અને દુર્જનમાં ભેદ કોણ કરશે? ન્યાય કેવી રીતે થશે? એટલે જલ્દીથી કોઈને શાસનનો ભાર સોંપવાની વ્યવસ્થા કરવામાં આવે. તમારા સૌના મંતવ્ય ઉચિત છે, પણ આવી અરાજકતાની સ્થિતિ કૌશલ દેશમાં ક્યારેય નથી આવી. હજી મહારાજ દશરથની સત્તા સમાપ્ત નથી થઈ. રઘુકુળ કેસરી દશરથના શાસનમાં આવી ઉથલપાથલ તમે લોકો છો ત્યાં સુધી કેવી રીતે થઈ શકે? જ્યાં સુધી મહારાજ દશરથનું શરીર વિદ્યમાન છે, એમનું શાસન વિદ્યમાન છે. મહારાજે રાજ્યના ઉત્તરાધિકારી તરીકે ભરતનો સ્વીકાર કર્યો છે. ભરત પાસે સંદેશો મોકલીને એમને જલ્દીથી જલ્દી અયોધ્યા બોલાવી લેવામાં આવે. આર્ય સુમંત, જી ગુરુદેવ. ભરતના આગમન સુધી સેનાધ્યક્ષની સહાયતાથી રાજ્યનો કારભાર તમે સંભાળજો. જે આજ્ઞા ગુરુદેવ. શ્રીધર, આજ્ઞા ગુરુદેવ. તમે વાયુ વેગે દોડનાર ઘોડા ઉપર સવાર થઈને તરત જ કઈ કઈ દેશ તરફ પ્રસ્થાન કરો. આજ્ઞાનું પાલન થશે ગુરુદેવ. સાંભળો, ભરતના મોસાળમાં જઈને સામાન્ય ભાવે તમે મળજો. તમારા મુખ પર કોઈ પ્રકારના શોકના ભાવ નહીં આવવા દેતા. કુમાર ભરતને સંદેશો આપો કે કુળગુરુ વશિષ્ઠે તમારી મંગળ કામના કરી છે અને તમને તરત જરૂરી કામથી અયોધ્યા બોલાવ્યા છે. આમ જ થશે ગુરુદેવ. રામ સીતાના વનવાસ કે મહારાજના અવસાનના સમાચાર એમને ન આપવામાં આવે. તમારા કોઈ પણ આચરણથી એમને અહીંનો જરાય અણસાર ન આવવો જોઈએ, નહીં તો એ સહન નહીં કરી શકે. આર્ય સુમંત, જી ગુરુદેવ. જે પ્રમાણે કઈ કઈ દેશ જવાવાળા રાજદૂત હંમેશા મૂલ્યવાન ભેટ લઈને જતા હોય છે, એ જ પ્રમાણે આજે પણ અમૂલ્ય ભેટ કઈ કઈ નરેશ માટે દૂત સાથે મોકલવામાં આવે. જે આજ્ઞા ગુરુદેવ. बुझे हुए दीपक में देखो तेल और औषधि डाल रहे हो. जाने वाला चला गया है, माटी लोग संभाल रहे. जाने वाला चला गया है, माटी लोग संभाल रहे हैं. चक्रवर्ती कह कर सारा जग जिसको नमन करे आदर से. चार दिशा में जिसका गौरव सुर नर मुनि गाते एक स्वर से. पुत्र रत्न है चार मगर चारों के चारों दूर है घर से. सब कुछ होते एक राजा अपने अंतिम संस्कार को तरसे. अपने अंतिम संस्कार को तरसे. પિતાજી, શું વાત છે ભાઈ? શત્રુઘ્ન, સવાર પડી ગઈ. હા ભાઈ. કહેવાય છે કે સવારના સપના સાચા હોય છે. આજ સુધી મેં ભાઈ માટે ખરાબ સપના જોયા છે, પરંતુ આજે મેં પિતા માટે ખરાબ સપનું જોયું છે. શું સપનું જોયું પિતાજી માટે? કેમ કહું? પિતાજીના માથા પર મુકુટ નહોતો, એમના કેશ ખુલ્લા હતા.
એક ગોબરથી ભરેલા કુંડમાં એ પહાડની ઊંચાઈ પરથી નીચે પડ્યા. એમણે દહીં ભાત ખાધા. એના પછી એમના શીશને નીચે કરીને તેલમાં ડુબાડવામાં આવ્યો. પછી મેં બીજું સપનું જોયું. દરિયો સુકાઈ ગયો. ચંદ્રમા ધરતી પર પડી ગયા. ચારે તરફ અંધકાર થઈ ગયું. પર્વત પડી ગયો. એમાંથી ધુવાળો નીકળવા લાગ્યો. અને આપણા પિતાજી ગળામાં લાલ માળા પહેરીને લાલ ચંદન લગાડી ગધેડાથી જોડાયેલા રથ પર દક્ષિણ તરફ ચાલવા લાગ્યા. દીપુ દમન, પિતાજી વિશે આવું વિચારીને મારું મન ભય અને શંકાથી ધ્રુજી રહ્યું છે. જરૂર કંઈ ન બનવાનું બન્યું છે રીપુ દમન. કુમાર ભરત, અયોધ્યાથી એક સંદેશવાહક કેટલો સંદેશા લાવ્યા છે. તાત્કાલિક દર્શન થાવ્યું છે. તે જોયું? મેં તને હમણાં જ કહ્યું હતું ને, અયોધ્યાથી કોઈ સંદેશો આવ્યો છે. બોલો શ્રીધરજી, શું વાત છે? કયો સંદેશો લાવ્યા છો? તમને તરત અયોધ્યા બોલાવવામાં આવ્યા છે. બધું કુશળ તો છે ને પિતાજી? માતાઓ, ભાઈ રામ, લક્ષ્મણ, મને અચાનક કેમ બોલાવ્યો? ગુરુદેવ વશિષ્ઠજીનો આદેશ છે, તમે જલ્દીથી અયોધ્યા ચાલો. હા હા હા, ચાલો. શત્રુઘ્ન, ચાલ નાનાજીની આજ્ઞા લેવા. અયોધ્યાથી કુલગુરુ વશિષ્ઠે બહુ જરૂરી સંદેશો મોકલ્યો છે, એટલે હું રોકવાનો આગ્રહ કરી જ ન શકું. યુદ્ધાજીત, વત્સ, કુમારને નનિહાલથી વિદાય કરવાની તૈયારી કરો. જેવી આજ્ઞા પિતાશ્રી. નાનાજી, કોઈ વિશેષ તૈયારીની આવશ્યકતા નથી. બસ જવાની આજ્ઞા આપો. કલ્યાણમસ્તુ. સદા સુખી રહો. કલ્યાણમસ્તુ. અરે જો, રાજકુમાર ભરત આવ્યા. અરે છોડો, આવા પાપીનું મોઢું પણ ના જોવું જોઈએ. શું વાત છે શત્રુઘ્ન? નગરમાં બધા આપણાથી મોઢું ફેરવી રહ્યા છે અને મહેલમાં પણ ચારે તરફ ઉદાસી છવાયેલી છે. મારા મનમાં પણ આ જ શંકા છે ભાઈ. ચાલ જોઈએ. રાણી, આરતી સજાવો રાણી. તમારા પુત્ર અયોધ્યાના રાજા ભરત મહેલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. નિયમ પ્રમાણે તો તેમણે પેલા પિતાને મળવા જવું જોઈએ, પણ ત્યાં જઈને એ દુઃખી થઈ જશે. એટલે જ હું એમને રસ્તામાં જ રોકીને અહીં લઈ આવી છું. રાણી, આરતી તૈયાર કરો, આરતી તૈયાર કરો, આરતી. પિતાજી એમના કક્ષમાં નથી, તો તું કહી શકે કે એ ક્યાં છે? મારા લાલ, ભરતલાલ આવી ગયા છે, આવી ગયા. જીવતા રહો, યુગો યુગો જીવો મારા લાલ. ચાલો, તમારી માતાએ બોલાવ્યા છે. તમે મળવાએ ઉતાવળા થઈ ગયા છે. ચાલો. પણ હું એ પહેલા પિતાજીને મળીશ. તેઓ ક્યાં છે? તેઓ હમણાં નહીં મળે. પરંતુ કેમ? એટલે જ તો તમને તમારી માતાએ બોલાવ્યા છે. બહુ જરૂરી કામ છે. ચાલો. અને તું પણ જા બેટા. તારી માતા તને મળવા બહુ અધીર થઈ ગઈ છે. જા જા. ચાલો 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 બેટા. આવો 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 આવો. કોણ જાણે શું વાત છે? આવો આવો આવો. આવો 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 આવો.
શું થયું માતા કે આજે તમે આવા વસ્ત્રો પહેર્યા છે? તમારા આભૂષણ ક્યાં ગયા? તમારા સેથામાં સિંદૂર નથી. શું થયું છે માતા? મહારાજ તમારા કક્ષમાં પણ નથી. આ આખો રાજમહેલ આટલો સૂનો કેમ થઈ ગયો છે? ક્યાં છે મહારાજ? કહો ને, ક્યાં છે પિતાજી? કહો માતા, ક્યાં છે પિતાજી? પુત્ર, સંસારમાં જેનો જન્મ થાય છે એક ના એક દિવસ એણે આ સંસારનો ત્યાગ પણ કરવો જ પડે છે. પ્રાણ ત્યાગ્યા પછી જે ગતિ ધર્માત્મા પુરુષોની થાય છે, જે પરમધામે જાય છે, તારા પિતાજી પણ એ જ પરમધામમાં પહોંચી ગયા છે. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.